અરે વાહ, બધા જ મિત્રોને જય માતાજી મારવા લાવ. હાંજના પછી જો અહીંયા ઉટીમાં આપણે ખૂટી નાખી, ધામા નાખ્યા અને આવી રીતે બેઠા ને આગળ ટ્રેન ગઈ. પણ હું ત્યાં થંભલેનના ફોટાના શૂટ કરતો હતો. બહુ મોડી મોડી આમ અડધી વહી ગઈ હતી. ત્યાં તમને દેખાણી કદાચ 2 વાહેલા ડબ્બા દેખાણા છે. બાકી જે જગ્યા અમે રાખી હતી એ આખું જો આખું મકાન બંગલા જેવું છે. આખું રાખ્યું હતું. રિઝનેબલ ભાવ હતો. 3 રૂમું ને એક હોલ આપ્યો હતો આખો. હું તમને હમણાં અંદરથી ટૂર કરાવું. એક હોલ ને બધું ટોટલી 3 રૂમું એક હોલ, 8,000 રૂપિયા ભાડું. એટલે સમજો ને કે 2,000 રૂપિયા થયું એક રૂમનું વ્યવસ્થિત. પણ જમવાનું અહીંયા જમવાનું ન મળે. એ તમારે ઉટી સિટીમાં જવું પડે. સિટી આમ પાછળ છે ને આપણે આખા હિલ સ્ટેશન ચાના બગીચા જો આગળ અહીં પાછળ છે. હું તમને ટૂર કરાવું. નીકળું હમણાં. પહેલાં રૂમ ટૂર કરાવી દઉં કઈ રીતનું છે લોકેશન. આ રીતનું કંઈક ગાર્ડન બાર્ડન ને બધું જ છે. ગાડી પાર્કિંગમાં ટૂંકમાં 3 ગાડી આરામથી, જો આપણે ઊભા તો એક અહીંયા અને એક અહીંયા, આમ 3 ગાડી આરામથી પાર્ક થઈ જાય. બાકી આ રીતનો કંઈક વ્યૂ છે હોટલનો. અહીંયા તમે બેસી જો આ રીતનું કંઈક અહીંયા આપે છે. શાંતિથી બેસી શકો સાંજના ટાઈમે. આ રીતનું અહીંયા ગાર્ડન. અહીંયા તમારે વધારે ટાઈટ હોય તો તાપણું કરવાનું. બોનફાયર ઓલા શું કહે બોનફાયર તાપણું. ને આમાં ઇન્વોલ્વ નહોતું, આ નહોતું. આ આપણે એટલું જ હતું. આ એ લોકોની ઓફિસ છે જ્યાં રહીએ એની ઓફિસને એવું છે આ રીતના. અને આ નેટવર્ક સારું આવે કારણ કે ટાવર જો તમને વાહે દેખાતો હોય સામો. એટલે અહીં વિડીયોને અપલોડ કરવું હોય તો થઈ જાય. અને અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. જો અહીંયા છોકરાઓને ઊભા રાખીને તમે ફોટા પાડ્યા હોય ને તો આ પાંખુંવાળા એ આગળ છોકરાઓને પાડું આગળ ફોટા જોઉં. હાલો રૂમ અંદરના તમને બતાવું. અંદર હોલને કેવું છે એ અંદરથી જોઉં ભાઈ. કંઈક ઇન્ટિરિયર આવી રીતના છે. જો આ એક આપણે હોલ દીધો હતો, ટીવી હતી બરાબર છે. આ મસ્ત હોલ, ઝુમર બુમર ને કાંઈ ન ઘટે. આ બહારના કંઈક આવા વ્યૂ હતા બારીને. સોફા બોફા મસ્ત તમે બેસીને એન્જોય કરી શકો સાંજના પરિવાર આવે આવ્યા હોય તો. હાલો હવે તમને રૂમ બતાવું. હજી બીજી પહેલાં અહીંયા શરૂઆતથી બતાવું. આ પહેલો રૂમ મસ્ત. આવા તમને કંઈક બેડરૂમ મળી જાય. હવા ઉજાસ જો. હા બીજું અહીંયા પંખા ક્યાંય ના હોય કારણ કે ટાઢા જેટલી પડે. ઉનાળો છે તો એમાં પંખા નથી. તોય આ જો આ બ્લેન્કેટ ઓઢીને સૂવું પડે બરાબર. હવે બહાર નીકળતા સીધો હોલ આવે. અને જેમ આ તમને બતાવ્યો એમ આ બાજુ સીધો બીજો બેડ સેમ જ છે. કોપી ટુ કોપી. આમાં કાંઈ નથી. ઓલામાં જેમ સંડાસ બાથરૂમ નહોતું એમ જર્યું અહીંયા અલગથી. પછી જેવા અંદર જાય એટલે આ ડાઇનિંગ ટેબલ જમવા માટેનું. પણ બીજું જમવાનું તમારે ત્યાંથી મગાવવું પડે ને જોવું. બાકી કેમ છે આમાં કાંઈ ઘટે ઝુમરને છે ને. બાકી અલ્ટિમેટ અમને 3 નહીં સોરી 4 રૂમ આપ્યા હતા. અને એક ઉપર આપ્યું હતું એ બતાવું. એક આ રૂમ લઈ લ્યો. ઝુમરની વ્યવસ્થા એક નંબર છે ભાઈ. અહીંયા બેડ તો બધામાં સાઇઝ સેમ જ. આ રૂમમાં એક આમાં છે ને તિજોરીને એવું બધું આપે તમને. અને એક અહીંયા કપડાં વપડા મૂકવાનું. કપડાં જો કે અહીંયા રહી જાય ઠેલા બેલાના બધું. અને આ નથી, આ ઇન્વોલ્વ નથી એમાં. આ ખાલી રૂમ જ હતો. આ બીજું છે. આ તો કદાચ મોટું તમારે રાખવું હોય તો રહી શકે. બાથરૂમ હોય અહીંયા કદાચ. આનું બાથરૂમ જો આ છે કારણ કે આપણે આ રૂમમાં નહોતા સૂતા. અહીંયા મામા નહીં સૂતા હતા એટલે જો આ બાથરૂમ કેમ છે. બાકી રહોડા જેવડું. તમને બધાની વિઝિટ કરાવું છું. આ માણા એક વધારે છે અમારા ભેગું. એ જો આ વિડીયો ઉતારે એ વળી મને ક્યાંક ભૂલી નહીં જતા. જેટલા તમે જો તમને એમ કે ઓલા એટલા જ છે. હું અહીંયા છું ભાઈ. હું વિડીયો ઉતારતો હું, મારો સીન ના આવે. હાલો બહાર નીકળતા હું તમને ચોથો રૂમ બતાવું. 2 રૂમ તમને આગળ બતાવ્યા, હોલ બતાવ્યો, પછી ડાઇનિંગ ટેબલ બતાવ્યું જમવા માટેનું. અને આ ચોથો રૂમ
આ ચોથો રૂમ. આમાં જો લાઇટિંગ બાઇટિંગ, અહીંયા બેડ, આમાં કપડાનું રાખવાનું કબાટ ને એવું નથી. આ બાથરૂમ. અને બીજું અહીંયા છોકરા વધારે હોય ને તો જો અહીંયા એક મસ્ત તમને કરી દઈએ. અહીંયા ઉપર બતાવું તમને આગળ ઉપર ચડીને. મારા ચાર્જિંગના પ્લગની તકલીફ પડતી હતી. ચાર્જિંગનો પ્લગ છે ને એ ઊંચો હતો એટલે છોકરાને બધા અહીંયા હોઈ ગયા હતા ને, હું ઉપર સૂતો હતો. કારણ કે અહીંયા મારે એડિટિંગ ને બધું કરવાનું વાર બહુ લાગી જાય. આવી રીતના કંઈક બધું લાકડાનું જ આખું છે ઇન્ટિરિયર, બધું ફર્નિચર ના તે ફર્નિચર લાકડાના હોય પણ આ જો આ લાકડાનું છે. અહીંયા છોકરાને મારે જો આ દેખાય ચાર્જિંગનો પ્લગ એટલે હુતા હુતા આરામથી થઈ જાય. નેટવર્ક એક તો અહીંયા ઉપર જ આવ્યું, નીચે જ કંઈ આવતું નહોતું. બાકી આ રીતના અહીંયા હોઈ ગયા હતા બધા. એટલી રૂમ આપી હતી 8,000 રૂપિયામાં આખું બધું. મેં તમને જેટલું દેખાડ્યું ને આ ટોટલ વસ્તુ 8,000 રૂપિયામાં આપી હતી. હાલો ભાઈ, હવે તમને અહીંના જે વ્યૂ પોઈન્ટ છે એ બતાવું આગળ. તો વિડીયોમાં બધા જ બન્યા રહેજો. અને ભાઈ નવા હોય ને એ આખી તમારે ટ્રીપ જોવી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. હું બહુ ઓછો બોલું હું સબસ્ક્રાઈબ કરવાનું, પણ આખી ટ્રીપ તમારે ચૂકાય નહીં, તમને જોવા મળે. એટલે બાકી હું મારા વિડીયોમાં લગભગ બોલ્યો જ નહીં, એટલા વિડીયો બનાવ્યા એમાં. બાકી આમાં તમને કહેવું પડે. હાલો ભાઈ, તો હવે તમને જે અહીંના પોઈન્ટ છે બધા એ બતાવું. ફાઇનલી આવ્યા જાઉં નીચે ઉતરી. જો હામાં દેખાય ચાના બગીચા બધા. આ હા હા, જોજે 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 માથે દેવભાઈ માથે પડ્યા. દેવભાઈ ઢળાઈ ગયા. જોઈ લે ભાઈ કેમ છે બાકી વ્યૂ. ઉટીઓ કર્ણાટકા. આ જે કેરલામાં નથી લાગતું, કર્ણાટકામાં જ લાગે છે. હવે જો અહીંયા આપણે પોઈન્ટ વ્યૂ તમને કઈ રીતના કરવાનું છે હું બતાવું તમને આગળ. જો ભાઈ અહીંથી આપણે વાંથી ટિકિટ લઈ આગળ ઉપરથી ગાડીઓ અહીં પાર્ક કરી દીધી. ઉપર પાર્કિંગ ફૂલ હતું. વાંથી ટિકિટ લઈ પછી ઓલા દેખાય ને બધું ત્યાં ફરતા 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 જો આ બગીચા બધા ફરવાના મસ્ત બનાવ્યું છે. પછી એમાં ફૂલવાના બગીચા છે બધા, ત્યાં થતું 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 આ બધું જોવાનું છે. પછી આ બધું આમ એક્સપ્લોર કરવાનું. નીચે જો કંઈક આ બ્રિજ જેવું બનાવ્યું છે. જો જારીયું ત્યાં કદાચ નદી બધી જતી હશે. જો છોકરા બા આમ જાય છે, માણસો જાય. જો છોકરા ને બાયું ભાઈઓ. બાકી કેમ ઉટીના વ્યૂ કેમ છે ઉપર? મસ્ત મકાન ચાકા જેવા, કાંઈ ન ઘટે. આ બધી હોટલું જ છે, હોમ સ્ટે ને એવું બધું છે. હાલો ભાઈ, હવે ટિકિટ બિકિટ લઈને અંદર જઈને અંદરથી કંઈક સારું હોય બતાવું. ઉપરથી તમને એકવાર બતાવી દીધું, હવે પછી અંદર જઈ અંદરથી બતાવી એમ. હાલો ભાઈ, મળ્યા આવે સીધા ટિકિટ બિકિટ લઈને અંદર બગીચામાં. તો ફાઇનલી ભાઈ જો અહીંથી તમને વ્યૂ બતાવું. અહીંયાથી આપણી એન્ટ્રી છે. જો આ ઊભા ને આ ગેટ જેવું છે ને, અહીંયાથી એન્ટ્રી છે. અને બગીચા કોરા થઈ અને જવાનું છે. તો ઉપરના તમે ખાલી વ્યૂ ચેક કરી લ્યો બધા. બાકી આ બાજુ મેં તમને જેમ ઉપરથી દેખાડ્યું એમ. હવે આમાં પ્રોગ્રામ અમે એવો કર્યો છે, હું તમને બતાવું હમણાં અને પછી કહું કે ભાઈ આની અંદર આ ગાર્ડન જ એવડું મોટું છે ને કે આમાં છે ને ટાઈમ બહુ જાજો વયો જાય એમ છે. એનું કારણ કે આખું ફરી ફરી અને તમે અહીંયા આવો બરાબર. પછી ઉપરનું બધું એક્સપ્લોર કરતાં 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 અહીંયા આવો. પછી આ બધું તમે એક્સપ્લોર આ બધું જોતા જાવ ને પછી નીચે જાઓ. નીચે ઓલી કોર ચાના બગીચાની બધું છે એ તો આપણે વાંથી દેખાશે બરાબર. આમાં લગભગ 2.5 થી 3 કલાકનો ટાઈમ જોઈએ. અહીંયા જો આપણે સ્ટે કરવાનો હોય ને, આપણે અહીંયા રહેવાનું હોય તો 2.5 થી 3 કલાક. એટલે આમાં બપોર થઈ જાય. સવારના ઉઠી નીકળ્યા અત્યારે 10 તો વાગ્યા, લગભગ 1-2 અહીંયા વાગી જાય. એના કરતાં જે મેન સ્થળ છે એ અમે લેવાનું નક્કી કર્યું છે. એટલે બધા અહીંથી નીકળી પાછા અને મેન સ્થળ છે જે બધા એ પેલા લઈ લઈએ. ખોટા બગીચામાં તો શું હોય, ફૂલણા હોય ને ઓલું હોય ને ઓલું હોય ને. બાકી ચાના બગીચા તો આપણે સામે રસ્તામાં ઘણા જોવા મળીએ. એટલે અબાઉટ કરી નાખ્યું. એટલે મતલબ પ્રોગ્રામ જ કેન્સલ કર્યો અંદર જવાનો. એટલે તમને આગળ મેં બહારથી વ્યૂ બતાવી દીધો. આવી રીતના છે એમ. અંદર હવે ફૂલતા બધા જોયા જોઈએ, બીજું તો આમાં કંઈ છે નહીં. ફૂલણા છે કે અલગ અલગ પ્રકારના ધોરાન, રાતાન, પીરાન, કારાન, કાબર ચિત્રાન એવા ફૂલણા, બીજું કંઈ છે નહીં. અને ખોટા 3 કલાક બગાડવા હાલવું એટલું. અને આપણા મારથી જ જોકે હલાય નહીં. હું તો જવાનું કેન્સલ જ કરવાનો હતો. અનિલને કહેવાનો હતો કેમેરો તું શૂટ કર, પણ હવે બધાએ જ પ્રોગ્રામ કેન્સલ કર્યો. તો મેન સ્થળ લઈ લઈએ. હાલો ભાઈ, મળીએ આગળ. બાકી જો રહી અહીં તમે બાયણે નીકળ્યા ચાના બગીચા જ છે બધા. ચાના બગીચાથી આપણે હજી મનારને જાવું ને બગીચામાં જ રખડવાના. મનાર હિલ સ્ટેશન ઉપર નીકળ્યા ચાના જ બગીચા છે.
એ જ તમને જોવા મળવાના જ છે ને. છતાં અહીંયા દેખાડી દઉં અને હજી રસ્તામાં આવીએ જો આ બધા ચાના બગીચા છે એ જે આગળ આવીએ અમે જેમ જાવું એમ તમને વ્યવસ્થિત બતાવી દઈ. બાકી આમાં મેન પોઈન્ટ બધા આપણે યુઝ કરી લઈ જોઈ લઈ અને તમને બતાવી દઈ. બાકી ખોટું ફૂલડામાં ખોટો ટાઈમ બગાડવો બગીચાઓમાં એના કરતાં મેન એક્સપ્લોર કરી લઈ. હજી અહીંથી અમારે સમજીઓ ને કેટલું થાય કેરળ જાઉં, રામેશ્વર જાવું છે, મનાર જાઉં. મનારમાં જે ખાસ જોવાનું છે ને મનાર છે. મનાર તમે કદાચ ગૂગલમાં કે યુટ્યુબમાં સર્ચ મારજો. મનારના જે પોઈન્ટ જોવાલાયક જે સ્થળો છે ને તમે જોઈને જ તમને એમ થાય કે વાહ ભાઈ વાહ એકવાર જવા જેવું છે અહીંયા. હાલો ભાઈ તો હવે ટાઈમ ખોટો બગાડવો નથી, ગાડી કાઢી લીધી. હાલો ભાઈ તો હવે આપણે નીકળી, ખોટો અહીં ટાઈમ બગાડવા જેવું કંઈ છે નહીં. Continue straight past Makum bus stop onto Old Paikara Road. જો ભાઈ હિલ સ્ટેશન છે પણ આમ રોડ જો ડબલ પટ્ટી મસ્ત બનાવ્યું છે. આ બધા ચા ના શાકભાજી ને એવું બધું વાવ્યું અને આ સિટી છે કંઈક આવું ઉટી. તો અત્યારે ભાઈ આપણે જાય છીએ પ્રયાગયા રિવર નદી, ત્યાં બોટિંગ થાય, પછી નાવડામાં બેહાડીને લઈ જાય, પછી બીજું ઘણી બધી એક્ટિવિટી થાય છે. જોઈએ ત્યાં આપણે કોઈ દી આવ્યા નથી, પહેલી વાર આવી છીએ. જે આવતું હોય તમને દેખાડી. બાકી રોડ મસ્તીના છે અહીંયા. ભલા હિલ સ્ટેશન છે, આપણે સાપુતારા કરતાં 100 દરજે સારા. હાલો હવે આગળ જઈ અને તમને બતાવું આપણે કઈ જગ્યાએ. જો સારા રસ્તામાં વ્યૂ તો બહુ સારા આવે છે. આ ઝાડવાની વચમાં થઈને આપણે આવ્યા જો આ બધા ઉપરથી કેવા ઝાડવા લાંબા ઊંચા. હજી આવીએ સીન લઈ તમને બતાવ્યું. વ્યૂ ચેક કરો ભાઈ, ઝાડ જો. વારે વાહ, આનંદ આવી જાય. કંઈક આવું આવ્યું ભાઈ, શૂટિંગ સ્પોટ ને એવું કંઈક લખેલ હતું ને આ વાંચો જોઈએ ગેટમાં શું છે. અલગ પ્રકારનું છે. માણસ આમ જાય છે ઉપર બધા ચો ચડે. હાલો આપણે જવું છે કે ડાયરેક્ટ વાંચ જાય નદી પછી રિટર્નમાં જો હું. હાલો ભાઈ તો આવી રીતના કંઈક બેઠા છે. લગભગ તો કઈ ઉપર છે એની ધાડી છે. ધાડીમાં જો બેહવા જાય. પિક્ચરના શૂટિંગ ત્યાં ઉતરે છે ટૂંકમાં. શૂટિંગ પોઈન્ટ લખેલ છે એટલે એ જ હોય. હાલો ઝાડું જેવું લાંબુ વારે વાહ. આવી રીતના કંઈક વોટરફોલ. એ બ્રિજ આવી ગયો, મારા વાળો બ્રિજ આવી ગયો. ઉભરી આગળ પૂરો થઈ જાય, દેખાય તમને. ડેમ હે ડેમ. જો પાણી પડે એમાંથી કંઈક ડેમમાંથી. એ પાટિયા નથી ઓલા ભૂંગરા રાખ્યા, ભૂંગરામાંથી પાણી પડે. પાટિયા તો ઊંચા છે દેખાય, ઓલા 3 પાટિયા છે, બાકી ભૂંગરામાંથી પાણી આવતું હતું. ભૂંગરા બંધ કરો એટલે કે ડેમ થઈ જાય ખાલી. ખેતરોમાં પાણી શું પાહો પછી. હાલો ભાઈ લેક આવી ગયો, 2 કિલોમીટર જેવું છે, બતાવું હમણાં તમને. આ ઝાડ જોતા એ જાંબલી વારે વાહ, કલર જો ફૂલનો. આ કદાચ ઝાડવા મસ્તી ના હોય, જોઈ લ્યો. આવા આપણે ગુજરાતમાં નથી થતા. કેમ છે બાકી આ. હાલો ભાઈ હવે લેક ઉપર ડાયરેક્ટ આપણે મળી. બંધ છે જો, હવે પાછી વારી છે ગાડી. નકર અહીં મજા આવત નદી જવાની. જો અહીંથી ગેટ જ બંધ કરી દીધો. હવે બોટ હાઉસ આગળ છે અહીંથી 1 કિલોમીટર ત્યાં છે. ઓલી ગાડી એવું પાછી વાર લઈ નીકળી નીચે. જો નદી જાય ને ઓલો ડેમ મેં તમને બતાવ્યો હતો એમાં જ આપણે હવે બોટિંગ ને કર્યું કંઈક. જો હું જે એક્ટિવિટી હોય તમને દેખાડી. ઝાડવા મસ્ત. હાલો ભાઈ હવે બોટ હાઉસ આગળ જાય છે ને અહીં કંઈક એન્ટ્રી કરવાની છે. સ્પીડ બોટલ કંઈક બોલે છે સાંભળો. How many kilometers? Just 1 kilometer. 1 kilometer. 50 rupees. ઓકે 40, 50? 50 રૂપિયા આપી દો ભાઈને. અહીંથી 1 કિલોમીટર આવી રીતને એન્ટ્રી પડો ને આવો ગેટ આવીએ જો ધોરો. યાદ રાખજો કંઈક આવો તો જો અહીં પૈસા લખ્યા છે 30, 40, 50 ને 80 ને 120.
એ હવે કદનું અહીંથી હેરખું દેખાતું નથી ઉપર ઝૂમ કરું ત્રાહું એવું ગયું ને એટલે ટુ વ્હીલરના એટલા પાર્ક ટૂંકમાં ગાડીઓના જ છે બીજું કંઈ નથી. હાલો ભાઈ હવે નીકળી આગળ. હાલો ભાઈ ડેમ બાજુ ઉતરી હી ધીરે ધીરે આરામથી. પેલા ઘરમાં ગાડી ઉતારી કારણ કે હાવ ઢાર્યું 80 ડિગ્રી જેવું છે. 90 ડિગ્રી છે 90 છે હા. અહીંથી ઉતરવાનું છે ને ચડવાનું છે ને જો આ રોડ જાય ને અહીંથી ચડવાનું છે ભાઈ. અહીંથી ચડી જ ના હતા. હા અહીંથી ગાડી લગભગ ચડી નથી શકતી ઢાર્યું જ છે આખું. જો બોટ ને હવે દેખાણું બધું. હાલો ત્યાં જઈને તમને વ્યૂ બતાવું. જોઈ લે ભાઈ બસ કેમ છે બાકી રંગબેરંગી તામિલનાડુની હા. આપણા સંઘ આવી ના હણકારતા હોય જોરદાર છે. TN 48X41 હો ભાઈ. હવે આ બધા તૈયાર થઈ ગયા ટાણિયા માણિયા. હજી અડધા એ ગાડી વાહે છે હવે. અને આ કંઈક લેક છે. ક્યાં દેવું આર્યો અરે વાહ દેવું ચશ્મા નથી પહેરવા પહેલે ફોટો હારો હવે હું કેમ હા. હાલો વાગણી પેલા બધા છોકરા એમ કીધું પેલા કે પેટ પૂજા ને પછી કામ દૂજા એટલે બધાને ભૂખ લાગી છે વાગી ગયા 11. હાલો ભાઈ પેલા પેટ પૂજા કરી લઈ પછી તમને વ્યૂ બતાવી આગળના. આવી રીતના ભાઈ કંઈક નાવડા આવે છે એટલે મોટા જ નથી આને બોટ કહેવાય જિંદગી ખોલી સ્પીડ બોટ. આમાં બધા લઈ જવાના જ છે હવે ક્યાં લઈ જાય. હાલો હવે આગળ નાસ્તો કરી લઈ પેલા અહીંયા પથ્થુભાઈ બોટ આકવી. પથ્થુભાઈ બોટ આકવી તારે અરે વાહ. જોઈ લ્યો કદાચ ટાયાને કેવી મજા આવી ગઈ. જો ટાયા તો ઠીક પણ આ મોટા ચડી ગયા આમાં. આ જો આ બધા હાથ મેળ આવી ગયો બધાને. ફેરવો ફેરવો ફેરો તું ઉતરીને ફેરવ બાકી હિચકા ને બીચકા ના કઈ ઘટે નહીં છોકરાઓને. જો એ જોજો નાખ્યો તમે ક્યાંક ના તોડતા નહીં દંડ ભરવો પડે. મોજ આવી ગયા બધા. ફૈરું 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 ફૈરું. એ જો ઓલા ટિકિટ વગરના ચડી ગયા વાહે ઉપર. તમને ખબર નથી ટિકિટ વગરના. ટિકિટ વગરના આકા મેડમ ચડી ગયા. હાટ ભાઈ ગયો ભાઈ આની ગાડી. હવે ભાઈ બોટિંગમાં એવું છે આગળ અમે નીચે આટો મારવા ગયા હતા. અંદર વેટિંગ જ એટલું છે ને તો લગભગ હાંજ પડી જાય આમાં. જોઈ છતાંય જાય કે ના જાય વ્યૂ જો મજા જ આવ્યા કરે. અમારથી વધારે આને ડાયમી છે આને આને હજી 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 વગર ટિકિટી ચડી ગયા બધા. આ બોટિંગ ના કરવાનું કારણ હું તમને કહું. આ પાર્કિંગમાં જેટલી ગાડીઓ તમને દેખાય ને ટોટલ ગાડીઓ આ માણસ જો ખાલી એટલા જ દેખાતા હે. આ એટલા છૂટા છવાયા આ એટલા જ દેખાય. બાકી આ જેટલી ગાડીઓ છે ને એ બધા અહીંયા વેટિંગમાં નીચે બેઠા છે. આમાં કઈ વારો આવે આપણો તમે જ વિચાર કરો. સાંજે વારો ના આવે સાંજે માન આવે તો આવે એટલે જો આ કોઈ નથી જતા. આ બધા જો ખાલી એટલું રખડી બધા નીકળી જવાના છે. આ બધા એમને જાય છે વારો નથી આવે એમ. હાલો હવે ઓલા હજી નથી મૂકતા ચકડ્યા ચકડોળમાં ને રેલગાડી ને કંઈક ઇન્ડોરા મોટા તારે જતા જેવા છોકરા હતા એ બધા ટાંટા જેવા ચડી ગયા. આ ડોહી હાંઠીએ ચડી હોય ને એવું લાગે જો. તો ભાઈ ફાઇનલી આપણે ઉટીને હવે બાય બાય કરવાના થઈ. આ છેલ્લો વ્યૂ છે ઉટીનો જ્યાંથી રામેશ્વરમ તામિલનાડુ. હવે વચ્ચે લગભગ 450 ના 500 કિલોમીટર જેવું છે. 500 કિલોમીટર જેવું આ પહાડોમાં. એમાં તમને કહું કે હિલ સ્ટેશન લગભગ 250 થી 300 કિલોમીટર આવવાના છે. એનો વ્યૂ જે આવે તમને બતાવીશું. બાકી સિટી જો આવી રીતના કંઈક છે જો કેમ લાગે બાકી. હાલો ભાઈ જોઈ લ્યો ખચ્ચર કેમ છે બાકી. આ બધા રેડિયર એક પાલતું હોય એ નથી ખબર પડતી. નાળા નથી બાંધતા એટલે રેડિયર જ હોય જંગલી બધા. હાલો ભાઈ આગળ મળી કે ખારા વ્યૂ આવે દેખાડ્યું તમને અને અમે જોઉં.